મારા ગુજરાતના વહાલા તમામ ભાઈઓ તથા બહેનો, જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ભાવપૂર્વક હૃદયથી હાર્દિક સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજનો જોરદાર માહિતીસભર વિડીયો. તો આજે આપણે જે ભરતી વિશે વાત કરવાના છીએ તે ભરતી ગતિશક્તિ વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. જાહેરાત નંબર GSV REG ADM ડાયરેક્ટ રિક્રુટમેન્ટ 2024. બિન શૈક્ષણિક પદો પર ભરતી. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ 2022માં સંસદના અધિનિયમ દ્વારા સ્થપાયેલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. GSV ભારતનું પ્રથમ વિશ્વવિદ્યાલય છે જે પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત શિક્ષણ, બહુવિષયક સંશોધન અને તાલીમ પર કેન્દ્રિત છે. અમે ઉત્કૃષ્ટ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને નીચેના હોદ્દાઓનો અનુભવ ધરાવતા પ્રતિભાશાળી અને યોગ્ય ઉમેદવારોને અરજીઓ માટે આમંત્રિત કરીએ છીએ. ટર્મ નંબર 1 મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી, ખાલી જગ્યા 1. ટર્મ નંબર 2 સંયુક્ત કુલ સચિવ, પગાર સ્તર 13, ખાલી જગ્યા 2. ટર્મ નંબર 3 ડેપ્યુટી કુલ સચિવ, ખાલી જગ્યા 2. નંબર 4 ડેપ્યુટી ગ્રંથપાલ, ખાલી જગ્યા 1. નંબર 5 વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 6 વરિષ્ઠ હિસાબી અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 7 એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ, ખાલી જગ્યા 1. નંબર 8 વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 9 સહાયક કુલ સચિવ, ખાલી જગ્યા 3. નંબર 10 IT અને સિસ્ટમ અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 11 સહાયક નિયામક અથવા શારીરિક શિક્ષણ, ખાલી જગ્યા 1. નંબર 12 સહાયક ઇજનેર ઇલેક્ટ્રિકલ, ખાલી જગ્યા 1. નંબર 13 સહાયક ગ્રંથપાલ, ખાલી જગ્યા 1. નંબર 14 સહાયક પ્રોગ્રામર, ખાલી જગ્યા 1. નંબર 15 વરિષ્ઠ વિભાગ અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 16 પબ્લિક રિલેશન્સ અધિકારી, ખાલી જગ્યા 1. નંબર 17 પ્લેસમેન્ટ અધિકારી, ખાલી જગ્યા 1. મહત્વપૂર્ણ માહિતી: અનારક્ષિત અને OBC જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવાર ₹1000 ઉપરાંત GSTની નોન રિફંડેબલ એપ્લિકેશન ફી લાગુ પડશે. PWBDS શ્રેણી અને મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી. અરજી ફી ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ગેટવે દ્વારા ચૂકવવાની રહેશે. મહિલાઓ અને બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને અરજી કરવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રતિનિયુક્તિના અંતે કાયમી નિયુક્તિની શક્યતા છે. વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી ફોર્મ www.gsv.ac.in/careers પર અથવા QR કોડ દ્વારા ઉપલબ્ધ છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2025 છે. અહીંયા સુધી મારો વિડીયો જોવા માટે તમામ દર્શક મિત્રોનો સહૃદય ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.